જ્યારે મેથીના ગોટા બનાવીએ ને તો અંદરથી આ રીતે એકદમ સરસ એ જાળીદાર હોવા જોઈએ અને તળવા મૂકીએ ને તો જાતે જ એની પલટાઈ જાય એટલા હલકા હોવા જોઈએ. તો એના માટે આપણે મેથીને ભાજીને 3થી 4 વાર આ રીતે પાણીમાંથી ધોઈ અને નિતારી લેવાની છે. ત્યારબાદ લીલા મરચાંને એકદમ ઝીણા કટ કરવાના છે અને જે ભાજી છે એને પણ આપણે એકદમ ઝીણી સમારી લેવાની છે. ભાજીને પહેલાં ધોઈ લેવાની અને પછી આ રીતે ઝીણી કટ કરી લેવાની. મસાલાની અંદર આપણે થોડા આખા સૂકા ધાણા, વરિયાળી અને મરી લેવાના છે અને એને અધકચરા આપણે વાટી લઈશું. તમે એને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો. ત્યારબાદ 2 કપ ચાના લોટને આપણે આ રીતે ચાળી લેવાનો છે. એની અંદર વાટેલો મસાલો નાખીશું, લીલા મરચાં આ રીતે કટ કરેલા છે એ નાખીશું, મેથીની ભાજી નાખીશું. 2 કપ લોટ હોય તો 1.5 કપ જેટલી મેથીની ભાજી લેવાની, થોડું આદું છીણીને નાખવાનું, મીઠું સ્વાદ મુજબ અને પાણી નાખી આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. અને ખીરો તૈયાર થઈ જાય પછી થોડી વાર એને ફેટી એની અંદર આપણે ખાવાનો સોડા અને લીંબુ નાખી મિક્સ કરી લઈશું અને તરત જ તેલની અંદર એને આ રીતે આપણે તળી લેવાના છે. ગોટા એટલા હલકા હશે ને કે એની જાતે જ તેલની અંદર એ પહેલી વારમાં પલટાઈ જશે. તો ગરમા ગરમ મેથીના ગોટા તૈયાર છે. મરચાંની સાથે એને સર્વ કરીએ.